જય માતાજી બધાને। આજે આપણે બનાવશું દાળ ઢોકળી। તો જોઈને તો ખ્યાલ આવી જ ગયો હશે, અને તે દેખાવમાં જેટલી સારી લાગે છે ને તેનાથી વધારે તો તે એક જમવામાં ટેસ્ટ તેનો ખૂબ જ મજા આવે તેવો છે। થોડી અલગ રીતે અને થોડા ફેરફાર સાથે આપણે બનાવશું। ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનવાની છે, તો વિડીયો અંત સુધી જરૂરથી નિહાળો। તો જો સૌપ્રથમ અહીં મેં તુવેરની દાળ લીધી છે। આપણે દાળ ઢોકળી બનાવી છે, તુવેરની દાળ તો જોશે જ। હવે આપણે ઘરના વાટકીનું જે માપ હોય ને સેટ, તે વાટકી ભરી અહીં દાળ લેવાની છે। હું અહીં 4 થી 5 લોકો માટે દાળ ઢોકળી બનાવું છું। તો અહીં મેં આ મીડિયમ સાઇઝની, નાની પણ નહીં મોટી પણ નહીં, એટલી એક વાટકી મેં અહીં લીધી છે। લગભગ વજનમાં 200 ગ્રામ જેટલી થશે। તેને હવે દાળને આપણે 4 થી 5 પાણીએ ધોવી પડશે, અને જો તેલવાળી વધારે હોય તો ગરમ પાણીથી પણ તમે ધોઈ શકો। તો અહીં મેં 4 થી 5 વાર ધોઈ લીધી છે। સરસ એવી ધોવાઈ ગયા પછી તે જ વાટકીના માપથી 3 વાટકી ભરી પાણી ઉમેર્યું છે। હવે અહીં તમે આ દાળને પલાળીને પણ રાખી શકો, તો તેનાથી 1 થી 2 વિસલ ઓછી લગાવવી પડશે। અત્યારે મેં પલાળીને નથી રાખી, સીધી જ બાફી લીધી છે। તો બાફવામાં પણ એક ટિપ્સ હોય છે, જેને તમે ફોલો કરશો તો તમારી દાળ જરા પણ કાચી નહીં રહે, અને સાથે બ્લેન્ડર પણ નહીં ફેરવવું પડે। તો જો અહીં મેં દાળ પહેલાં ઉમેરી દીધી, 1 વાટકી દાળની સામે 3 વાટકી પાણી ઉમેરી અને આ રીતે કુકરમાં ચડાવી દીધી છે। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધાથી પણ અડધી ચમચી હળદર નાખવાની છે, જેથી દાળનો કલર છે તે એકદમ સરસ આવે। અને આ રીતે ખૂબ ઉકળવા લાગે ને પછી જ ઢાંકણ બંધ કરવાનું, તો એક ટેમ્પરેચર મેન્ટેન રહે છે, અને તેનાથી કઠોળ છે તે ખૂબ જ સારી રીતે બફાઈ જાય છે। હવે કુકરમાં વિસલ થાય ને ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ। હવે તે જ વાટકીના માપથી, જે વાટકીના દાળ લીધી છે આપણે, તે જ વાટકીના માપથી 2 વાટકી ઝીણો રોટલીનો લોટ લેવાનો છે, અને સાથે અડધી વાટકી સ્વાદમાં ખૂબ જ સરસ લાગે ઢોકળી તે માટે ચણાનો લોટ લેવાનો છે, અડધી વાટકી જેટલો। 2 થી 3 ચપટી અહીં અજમા હાથેથી મસળી નાખ્યા છે, જેથી અપચો ન થાય। અડધી ચમચી, નાની અડધી ચમચી હળદર, મોટી અડધી ચમચી ધાણા જીરું, અને થોડું એવું લાલ મરચું, સાથે આદુ મરચાંની પેસ્ટ 1 મોટી ચમચી ભરી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે, અને 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે। તો તેલ આપણે રોટલીમાં જે રીતે મોણ દઈએ છીએ તે જ રીતે દેવાનું। અને જે વાટકીના માપથી આપણે દાળ લીધી છે, લોટ લીધો છે, તે જ વાટકીના માપથી મેં અહીં 1.5 વાટકી જેટલું પાણી લોટ બાંધવામાં વાપર્યું છે, થોડું એવું બચી ગયું છે। તો બસ આ રીતે લોટ બંધાઈ જાય, લોટ છે તે રોટલી જેવો જ બાંધવાનો છે, અને તેને તેલથી કૂણવી અને 10 થી 15 મિનિટ માટે ઢાંકી અને મૂકી રાખવાનો છે, જેથી તેનામાં એકદમ સરસ એવો કૂણવાઈ જાય લોટ। હવે કુકરનું ઢાંકણ ખોલી જોઈ લઈએ તો આપણી દાળ એકદમ સારી એવી બફાઈ ગઈ છે। તો જો આમાં તમે ઝેરણીની મદદથી ઝેરશો ને તોય ઝેરાઈ જશે, જરા પણ દાણો કાચો પણ નહીં રહે, ખૂબ જ મજા આવશે। પાણી જેમ તમે બાફશો બિલકુલ પાણી તો રેગ્યુલર તમારી આ રીતે ઝેરણીની મદદથી તમે ઝેરો ને તો ઝેરાઈ પણ ફટાફટ જાય। અને પૂરણપૂરી બનાવો તો પણ આ જ રીતે માપ રાખવાનું, જેથી દાળમાં પાણી જાજુ ન રહે। દાળમાં પાણી માપે હશે તો દાળ તો બફાઈ જ જવાની છે આપોઆપ। તો અહીં મેં 1.5 થી પોણા 2 ગણું પાણી ઉમેર્યું છે। દાળ જેટલી આપણી બફાઈને તૈયાર થઈ છે તેના કરતાં 1.5 થી પોણા 2 ગણું પાણી મેં અહીં ઉમેર્યું છે, અને એકદમ પાતળી એવી દાળ તૈયાર કરી છે, કારણ કે હજી ઉકળશે એટલે જાડી થઈ જશે। અને તેમાં હવે મસાલામાં મેં અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મરચું નાખવાનું છે, અને અહીં મેં શિંગદાણા ઉમેર્યા છે। મીઠું તો આપણે અગાઉ નાખી જ દીધું છે બાફવામાં। તો હવે જ્યાં સુધીમાં દાળ આપણી ઉકળે ત્યાં સુધીમાં ઢોકળીનો લોટ સારી રીતે કૂણવી લેવાનો છે, અને ફરી વખત આ રીતે હાથેથી મસળી અને તેના લુવા તૈયાર કરી લેવાના છે। લુવા આપણે રોટલીના લુવા કરતાં 2 ગણા મોટા કરવાના છે। મોટી સાઇઝના લુવા આ રીતે કર્યા છે। મેં અહીં 4 થી 5 લુવા તૈયાર કરી લીધા છે આ રીતે। અને હવે આપણે જે રીતે રોટલી વણીએ છીએ તેવી જ રીતે લોટ લઈ અને વણી લેવાનું છે। જો આ લેમ્પની પાછળ જે આપણે એલ્યુમિનિયમનો પાર્ટ આવે છે તે મેં કાઢી લીધો છે, જો કે બાળકોએ કાઢીને આપ્યો હતો, અને તેને જો આ રીતે કટ કરી લીધું છે। તમારી પાસે તે ન હોય તો તમે કોઈ પણ વાટકી પણ લઈ શકો, પરંતુ મારી પાસે આ હતું એટલે મેં બાળકોના કહેવા પ્રમાણે તેનો ઉપયોગ કર્યો છે। અહીં મને બાળકોએ ખૂબ જ હેલ્પ કરી છે ઢોકળી બનાવવા માટે, કારણ કે આ બાળકોને ખૂબ ગમે। જો આ રીતે વચ્ચેથી ચપટું સેચ કરી લેવાનું, બીજી વખત બતાવું તો આ રીતે પૂરી જેવું કટ કરી અને વચ્ચેથી આ રીતે ખૂબ જ દબાવી દેવાનું, એકદમ પાતળું કરી લેવાનું।
તેનાથી વચ્ચે પણ એકદમ સરસ ઢોકળી ચડી જશે. તો જેટલી થઈ છે તેટલી ઉમેરી દઈએ. દાળ આપણી ઉકળવા લાગી છે માટે. અને હવે અહીં બાળકો પણ મારી સાથે જ આવી ગયા છે. તે પણ મને ઢોકળી બનાવવામાં મદદ કરી રહ્યા છે. તેમને આ ખૂબ જ મજા આવે ને તેવું કામ લાગે છે, કારણ કે એક તો તેમને જે મને આપ્યું હતું તેનાથી મેં ઢોકળી બનાવી, લેમ્પની પાછળનો ભાગ જે આવે એલ્યુમિનિયમનો તેનાથી, અને બીજું તો તેને આ બનાવવામાં ખૂબ મજા આવતી હતી, વચ્ચેથી જે દબાવવાનું હોય ને તે. તો અહીં મેં 5 મિનિટ માટે ઢાંકી અને ઢોકળીને ચેડવી લીધી છે. ખૂબ જ ઉકળવા દેવાની છે આપણે ધીમા ગેસે, ને હજુ 5 મિનિટ માટે ઉકળવા દઈશું. ટોટલ 10 મિનિટ જેવું ઢોકળીને ઉકળવા દેવાનું છે. હવે ઉકળી જાય પછી આપણે તેમાં એક મોટો ચમચો ભરી અહીં મેં આંબલીનું જે ખાટું મીઠી ગળી ચટણી હોય ને તે ઉમેરી છે. તે હું સ્ટોર કરીને રાખું છું માટે મેં અહીં તે ઉમેરી છે. તમારે જો આંબલીની બદલે લીંબુ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો, પરંતુ આંબલીથી ટેસ્ટ વધારે સારો આવે. તમે આંબલીને પલાળીને પણ નાખી શકો ને સાથે ગોળ અને ખાંડ પણ લઈ શકો. તો અહીં મેં ગળ પણ નથી ઉમેર્યું કારણ કે મેં ચટણી ઉમેરી છે. અને બીજી આ કે ગળ્યા અથાણાનો મસાલો 1 મોટી ચમચી ભરી ઉમેર્યો છે. તો લગભગ અથાણા ખાઈ લઈએ ને પછી ગળ્યા અથાણાનો મસાલો પડ્યો રહેતો હોય છે, ને ઘણી વખત આપણને ખાવાની ઈચ્છા પણ નથી થતી જો કેરી પૂરી થઈ ગઈ હોય. તો આ રીતે તમે ઢોકળીમાં ઉમેરશો ને તો તેનાથી સ્વાદ પણ બમણો થઈ જશે અને તમારે મસાલો પણ વપરાઈ જશે. તો હવે બીજી બાજુ મેં ઘી લીધું છે 2 ચમચી. તેમાં મેં 1 મોટી ચમચી જેટલી રાઈ ઉમેરી છે. થોડી ઓછી લાગતી હતી એટલે મેં બીજી વાર અહીં ઉમેરી છે. તો 1 ચમચી ટોટલ મેં અહીં રાઈ ઉમેરી છે. 1 ચમચી જેટલી જીરું ઉમેર્યું છે, સાથે મેથી ઉમેરી છે. તેનાથી દાળમાં સુગંધ ખૂબ જ સરસ એવી આવશે. ને આ ખાસ વસ્તુ વઘારમાં આપણે અડધી ચમચી અડદની દાળ ઉમેરવાની છે. તેનાથી સાઉથ ઇન્ડિયન ટેસ્ટ આવે છે. સૂકું લાલ મરચું, તજનો 1 ટુકડો અને 2 લવિંગ ઉમેર્યા છે. સાથે 8થી 10 લીમડાના પાન અને હિંગ મારે રહી ગઈ હતી, મેં અત્યારે હિંગ ઉમેરી દીધી છે. અને ગેસ છે ઘી આવી જાય એટલે તરત બંધ કરી દેવાનો. અને લાલ મરચું સહેજ એવું ઢોકળી ઉપર મૂકી અડધી ચમચી જેટલું લાલ મરચું નાખી અને પછી વઘાર આ રીતે રેડશો ને તો જો કલર એકદમ સરસ એવો આવશે. તો મેં અહીં અડધી ચમચી પહેલાં જ મેં લાલ મરચું ઉમેરી દીધું હતું. પછી હલાવવાનું નહીં, લાલ મરચું ખાલી ઉપર લગાવી નાખી અને તરત એની ઉપર વઘાર રેડી દેવાનો. તો જો કલર પણ આપણો એકદમ સરસ લાગશે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગશે. તો દાળ ઢોકળી બનીને તૈયાર છે. બાળકો તો રાહ જોઈને બેઠા છે. બાળકો અને મોટા બધાને ભાવશે જો આ રીતે દાળ ઢોકળી બનશે તો. અને ગળ્યા અથાણાનો અને આંબલીની ચટણીનો ટેસ્ટ તો ખૂબ જ સરસ લાગશે. ઉપરથી લીલા ધાણા ભભરાવ્યા છે. અને વિડીયો જો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. અહીં સુધી જોવા બદલ ખૂબ 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 ધન્યવાદ.